જય માતાજી મિત્રો. ભાઈ, જેને જેવી પીડા હોય એના માટે ઝાંખતો હોય, ભગવાન પાસે પ્રાર્થના કરે. અમારે હમણાં પીડા તો છે વરસાદની. ભાઈ, વરસાદ થયો નથી. ત્યાં અંબાલાલ લઈને આગાહે જોવો ને સાંભળો ને વિડીયા જોવો ને. ભગવાન ધારે ત્યાં થાય કોઈ આગાહી કરનારા. અંબાલાલ કેદી ના કરતા હતા, ન થયું અમારે. મને એક વાત યાદ આવે એવી સાંભળ કે રાજાશાહી વખતમાં દુષ્કાળ, આહાડ કોરો ગયો, શ્રાવણ ગયો ને જોધપુર સ્ટેટ મહારાજાએ વિચાર કર્યો કે વરસાદ થયો નહીં, પ્રજા ભૂખે મરી જશે. કોઈ રાજકોષમાં હું બજેટ પાસ કરીને રાહતરા કાર્ય થોડા ઘણા ચાલુ કરાવું તો માણસોને પેટ ભરાઈ તો થાય. એટલે પણ કામ ચાલુ કરાવું ને કદાચ વરસાદ થાય તો સરખો કામે ન થાય ને રાજકોષરે પૈસાનો બગાડ થશે. એટલે જ્યોતિષીઓને બોલાયા, નજુમી હતા એમને બોલાયા, સુકનાવળી જે હતા એમને બોલાયા. બધા સાથે પરામર્શ કર્યો કે કેમ કે શું આપનો જ્યોતિષ કહે છે, તારામંડળ શું કહે છે, આભા મંડળ શું કહે છે. કોઈને શુકન થયા હો તો વાત કરો. કચેરીમાં ઘણી બધી ચર્ચાઓ હાલી. બધાએ પોતપોતાના મંતવ્ય દીધા, પણ બધાએ મંતવ્ય એવા જ દીધા કે બાપુ આ વર્ષે વરસાદ તો છે જ નહીં. આપણા ટીપણા કહે છે, સુકનાવળી એમ કે છે એમને કોઈ આવા શુકને થયા નથી. એટલે મહારાજાએ વિચાર કર્યો કે હવે આ રાહત કામ ચાલુ કરાવીએ તો પ્રજા થોડી ઘણી મજૂરી કરે, પેટ ભરાઈ થાય. અને જોધપુર મહારાજા બીજે દિવસે રોજ કિલ્લેની જે રાંગ હોય ને એના ઉપર મહારાજા સવારમાં ફરવા નીકળે, વોકિંગ જેને કહેવાય. એ 7-8 વાગે નીકળે. હવે જોધપુરનો કિલ્લો આપણે જોયો છે કે એક પહાડી ઉપર બનાવેલો છે. એટલે કિલ્લાની નીચે બીજી બાજુ, કિલ્લા અંદરની બારે એક રાતી પાઘડીવાળો રબારી, એનો વાંઢિયો કિલ્લાને અડીને જ નીચે ઘેટા બકરા બેઠેલ. અને સવારમાં સીમાડામાં લઈ જવાનો એને ટાઈમ થયો. એને કહેવાય ને કે દેશી ભાષામાં કે અડવવાનો ટાઈમ થયો. એટલે રટ બકરી એ રવાની કરતો હતો ત્યારે એ રબારીએ આપણી ઘરવાળીને કીધું સાંભળો છો, આ ઘેટાન બકરડાન જે નનકા લવારડા છે એને વ્યવસ્થિત પૂરી દેજો. અને આ ગોદડા લુગડા છે અને હરખા રાખો, વરસાદ આવવાનો છે. આજે વરસાદ આવવાનો, પણ વરસાદ જબરદસ્ત આવશે. હવે આ ગઢની રાંગ ઉપર જોધપુર મહારાજા વોકિંગ કરતા હતા, એમણે આ સાંભળ્યું. ને આગલા દિવસે તો આ બધા જ્યોતિષી, નજુમીન બધા કચેરીમાં આવેલા જ હતા. પણ મહારાજા ઉપર ટહેલે છે, વોકિંગ કરે છે, એ રબારીએ જોયેલ નહીં. મનમાં મહારાજાએ વિચાર કર્યો કે કેમ રબારી આવો કીધો હશે. અને મિત્રો, વરાંઢનો ટોણો થયો ને દી હાથમાં પહેલા અને ખાબક્યો ભાઈ મુશળધાર. ખેતરોના ખેતરો ભરાઈ ગયા, નદીઓ હાલે એવો વરસાદ રાજસ્થાનમાં થયો. બીજે દિવસે મહારાજાએ નજુમીઓને બોલાયા, સુકનાવળીઓને બોલાયા, જ્યોતિષીઓને બોલાયા, અને ઓલે રબારીને બોલાયું. રબારી કીધું, ભોપા તમને કેમ ખબર પડી કે આજે વરસાદ આવવાનો છે? એટલે રબારીએ કીધું, બાપુ હું કાંઈ જ્યોતિષ બીજો તો જાણું નહીં, પણ હું તો મારી આ રઢબકરી જે છે ને એ રાતના જે બેઠી હોય અને પછી રાતના જે ચરિત્ર કરે એના ઉપરથી અમે
અંદાજો કરતા હોઈએ, આગાહી કરતા હોઈએ. એટલે જેથી વરસાદ આવવાનો હોય તેથી રાતના એ ઝોકમાં જે બેઠી હોય એને પથાણ કહો, ઝોક કહો, તો ઘડીએ ઘડીએ ઉઠીને થોડી 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 ખાકતી જાય ઉગમણી બાજુ. અને એ રાતના જ્યાં બેહાળી એ હવાર સુધીમાં 25-50 ફૂટ ઉગમણી ખાકીને બે ને વળી ઉઠે તો અમને ખબર પડે કે આજે વરસાદ આવવાનો છે. એટલે બાપુ આ રડબકરીના બેસવાની રીતને ધ્યાનમાં લઈ અને મેં વાત કરી હતી. અને અમારા વડવાઓ પણ એવી જ રીતના શુકન જોતા આવે છે. મહારાજા બહુ રાજી થયા, એને થોડો ઘણો જે ઇનામ આપો તો એ આપ્યો. એટલે મિત્રો તમે ને હું બધા આવી રીતના અનુભવ તો કરતા હોય, શુકન જોતા હોઈએ. એટલે ઓણ તો મને શુકન જ નહોતા થયા. હું ઉનાળામાં ફૂડવા સારું કોદાળીનો પાનો કરાવવા લઈ ગયો અમારે ધર્માજી લોહાર કને. એટલે આમ તો મારા મિત્ર જેવા જ છે. એ કોદાળી થેલીમાં હતી. એટલે મને એ મિત્રે પૂછ્યું થેલી મેં કી હે? મેં તો કોદાળીને કી કરશો? એટલે મને ઝાડ તો થઈ જ પડી હતી કે મતલબ એનો જો ભાવાર્થ કાઢવા જાઓ તો એને ભગવાને બોલાવ્યો કે શું કરશો કોદાળીને, વરસાદ થવાનો નથી. તો મિત્રો આ બોલી છે ને આપણી, એ એક શુકન અપશુકન બતાવી દે અને બીજો માલ જે છે એ બતાવતો હોય. હવે અમારા એ જોધપુર રબારીએ જે આગાહી કરી હતી અને વરસાદ ખાબક્યો એવો ભગવાન કરે ને વરસાદ વરસે. હવે તો બાપા ઊંચી નજર છે ભગવાન સામે, બહુ વહમો કપરો સમય છે. તો પ્રાર્થના કરજો અમારા માટે વરસાદ આવે. કેવી લાગી આ જોધપુરને રબારીની આગાહી? જય માતાજી.